જામનગરમાં હેવાન મામાએ સગી ભાણકીનો ભોગ લીધો। 8 વર્ષની બાળકીની અડપલા બાદ મામાએ હત્યા કરી નાખી। જામનગરના સિક્કામાં સંબંધો લજાવતી ઘટના બની છે। અડપલા કર્યા બાદ દિવાલમાં માથું પછાડીને હત્યા નિપજાવી દીધી। અગાઉ પણ બાળકીની માતાએ ઠપકો આપ્યો હતો। પોલીસે નરાધમ મામાની ધરપકડ કરી લીધી છે। મામા એ મા બાદ બીજું સ્વરૂપ હોય છે, પરંતુ આ પ્રકારના જે મામા હોય છે તે મામાના નામને લજાવતા હોય છે। માસીના દીકરા નીતિનભાઈ ડોસાજી માણેકના ઘરમાં રહેતા હતા। નીતિનભાઈ ડોસાજીને એના ઘરમાં પ્રતાડિત કરીને રાખતો હતો, પણ તે વખતે ઘરની અંદર પોતાને ત્યાં રહેવા દીધેલું હોય, આ લોકો અપોઝ કરતા નહોતા ને એ લોકો દબાણમાં રાખેલું હોય। આ દીકરીને જે તે દિવસે કંઈક કપડામાં પેશાબ કર્યું એવી હકીકત હતી, જેના અનુસંધાને નીતિન આરોપી ગુસ્સે થઈ અને દીકરીને બે પગે પકડી અને દિવાલના ભાગે અથડાવેલ અને દીકરીએ અગાઉ એની માને નાની નાની હકીકતો જણાવી હતી, એટલે એ અનુસંધાને ફરિયાદ લઈ અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે। હાલ સિક્કા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી તપાસ કરી રહેલ છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ। રજા।